સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના ધોરાજી પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો માટે માઠા પરિણામ સામે આવી રહ્યા। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કરેલ ખરીફ પાકને જીવંત રાખવા માટે અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે। જોકે મેઘરાજા હાથ તાળી આપી રહ્યો હોવાથી ધરતીપુત્રોમાં ભારે મૂંઝવણમાં મુકાયા। ઊભા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। અલ નીનોની અસરના પગલે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં પણ દુષ્કાળ જેવો માહોલ સર્જાયો છે। ધોરાજી પંથકના ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, અડદ, મગ અને સોયાબીન જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું। ખરીફ પાક અત્યારે એવા નાજુક તબક્કે છે જ્યાં પાકને વૃદ્ધિ માટે પૂરતા ભેજ અને વરસાદની ખાસ જરૂર હોય છે, પરંતુ લાંબા સમયથી મેઘરાજા માત્ર અમી છાંટણા કરી આશા પર પાણી ફેરવી રહ્યા। વરસાદના અભાવે કપાસમાં ફાલ ખરી રહ્યો છે, છોડનો વિકાસ અટકી ગયો છે। પાકમાં થ્રિપ્સ, સફેદ માખી, ગુલાબી ઈયળ જેવી જીવાતોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે। મગફળી અને કઠોળ સહિતના પાકો પીળા પડી સૂકવા લાગ્યા છે। વીઘે 1000 રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાક હાથમાંથી જઈ રહ્યો હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હવે જ્યારે ચોમાસું અંતિમ તબક્કામાં છે ત્યારે ડેમ, કેનાલ કે નર્મદાનું પાણી પિયત માટે તાત્કાલિક છોડવામાં આવે તો જ પાકને જીવનદાન મળી શકે તેમ છે। જો પાક નિષ્ફળ જશે તો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર પણ મોંઘવારીનો માર પડશે। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। અત્યારે વરસાદ હાથતાળી દઈને વયો ગયો છે। જે કેટલા દિવસથી વરસાદ નથી, છાંટા ખરે છે ને બંધ થઈ જાય, ખરે છે ને બંધ થઈ જાય। હવે 2 દિવસથી તો વરસાદ છાંટા ખરવાનું પણ બંધ થઈ ગયું અને અત્યારે સિંચાઈની તમામ પાકને જરૂર છે, જેવા કે સોયાબીન, મગફળી, કપાસ, એરંડા, તુવેર, તમામ જણસીને અત્યારે જરૂર છે પિયતની। અને થોડા દિવસ પહેલાં જ્યારે વરસાદ નહોતો, વાવણી નહોતી થઈ, ત્યારે આ સરકારે વાત કરી હતી કે અમે 11 ડેમ ભરી દઈશું, 300 તળાવ ભરી દઈશું, એમાંથી ખેડૂતને સિંચાઈનું પાણી આપશું, પણ એ મહિલું અત્યારે કંઈ છે નહીં। અને અમારે વીઘે 12,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો છે। જો સરકાર સિંચાઈ માટેનું પાણી આપે તો અત્યારે અમારો જે ખર્ચો કરેલો છે એ અમને ખર્ચ મળી જાય। અને સરકારે જે રીતે વાત કરી હતી એમ કહેતા હતા કે અમે ડબલ એન્જિનની સરકાર, ખેડૂતલક્ષી સરકાર છીએ। તો ખેડૂતલક્ષી સરકાર હોય તો ડેમમાંથી પાણી અમને એક પાણના અત્યારે આપે તો અમારો જે પાક, ઊભો પાક છે એ નભી જાય। અને અત્યારે હવામાન નિષ્ણાતોએ પણ ના કાપી કરી દીધી છે કે ભાઈ અત્યારે હવે સુપર અલ નીનો શરૂ થઈ ગયો છે, એની જે પ્રક્રિયા છે એ બતાવવા માંડ્યો છે। તો હવે આજની તારીખમાં વરસાદ નથી અને એ હવામાન નિષ્ણાતોએ કહી દીધું કે હવે વરસાદે વિદાય લીધી હોય એવું લાગે છે। જો ખેડૂતના નસીબમાં હોય અને જો પાછળથી 20 દિવસ કેળે વરસાદ આવે તો વાત અલગ છે, પણ હવે અમે હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છીએ કે હવે વરસાદ નથી, એટલે જેમ બને એમ સરકાર સિંચાઈનું પાણી ખેડૂતોને આપે, જેટલું હોય એટલું એક પાણ અત્યારે આપે ને તો ખેડૂતનો ઊભો મોલ છે એ પાકી જાય અને ખેડૂતના ખર્ચાના પૈસા નીકળી જાય। બસ એ જ મારે કહેવાનું। તમારું નામ? મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે હવામાન નિષ્ણાંત એમ કહે છે કે અલ નીનોની અસરને હિસાબે અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી અને કદાચ કુદરતી કોઈ પાછા ફેરફાર થાય અને જો વરસાદ સારા એવા થાય તો આપણા નસીબ। અને અત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે આ પાકમાં ઘણા રોગો છે, મોલોમસી, પછી સફેદ માખી, પછી આ થ્રિપ્સ, પછી સુકારો મગફળીમાં, સફેદ ફૂગ, કાળી ફૂગ જેવા આ વાદળછાયા વાતાવરણના હિસાબે રોગો છે। અને અત્યારે પાણીની મોટો પ્રશ્ન છે, જ્યારે પિયતમાં પાણીનો પ્રશ્ન મોટો છે, જ્યારે તળ અમે નીચા જતા રહીએ અને પાણીનો પ્રશ્ન મોટો થાય, જેથી કરીને ખેડૂતોને સારી એવી નુકસાની આ વર્ષે અને ગંભીર પ્રશ્ન પાણીનો રહેશે। હાલ ક્યાં પાકોને નુકસાન થઈ શકે છે? એરંડા, કપાસ, મગફળી આ જે લાંબા સમયના પિયત છે એને મોટી નુકસાની જાય, કારણ કે પછી પાછળથી કોઈ પિયત મળી શકે એવી જગ્યા છે નહીં। વીઘે કેટલો ખર્ચો કરવામાં આવેલો છે? વીઘે 10,000 થી 12,000નો ખર્ચો કરેલો હોય ખેડૂતોએ, અને જો સમયસર પિયત ના મળે તો એ પણ નુકસાની થશે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।